સોદા મહાકુંભ 2025 એક શૈક્ષણિક, સાંસ્કૃતિક અને વ્યવસાયિક ઉત્સવ તરીકે પોતાનું આગવું સ્થાન મેળવે છે અને આસ્થા સ્કૂલ, જસદણ પબ્લિક સ્કૂલ, યશોદા ગર્લ્સ સ્કૂલના સંયુક્ત ઉપક્રમે 22 અને 23 ફેબ્રુઆરી 2025ના રોજ હરિઓમ પાર્ટી પ્લોટ જસદણ ખાતે યોજાયેલા મહાકુંભમાં વિદ્યાર્થીઓએ પોતાની પ્રતિભાને દર્શાવી અને સમગ્ર સમાજ માટે શીખવા અને અનુભવવાનો એક અનોખો અવસર પૂરો પાડ્યો છે। જસદણમાં યશોદા મહાકુંભ 2025ના પ્રથમ દિવસે જસદણના ઇતિહાસમાં સૌપ્રથમ વખત હરિઓમ પાર્ટી પ્લોટ ખાતે ભવ્ય અને વિશાળ માહોલમાં યોજાયેલ હતું અને યશોદા મહાકુંભ 2025ના પ્રથમ દિવસે 7000થી વધુ લોકોએ મહાકુંભની મુલાકાત લીધી હતી અને યશોદા મહાકુંભ 2025ના ઉદ્ઘાટન સંતોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમો શુભ શરૂઆત થઈ હતી। યશોદા મહાકુંભ 2025માં વિવિધ રસપ્રદ પ્રદર્શન અને પ્રોગ્રામ્સનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વિજ્ઞાન, કલા, સાંસ્કૃતિક કાર્યક્રમો, વ્યવસાય, મનોરંજન અને આહારને મહત્વમાં આપવામાં આવ્યું છે અને વિજ્ઞાન પ્રદર્શનમાં એનર્જી સોલ્યુશન, મશીનરી અને પર્યાવરણ સંરક્ષણ જેવા વિષયોને આવરી લેતા નવોદિત વૈજ્ઞાનિકો દ્વારા નવીન ટેકનોલોજી પ્રયોગો રજૂ કરવામાં આવ્યા છે। કલા અને હસ્તકલા પ્રદર્શન અંતર્ગત વેસ્ટ મટીરિયલથી સર્જનાત્મક કૃતિઓ, ફેબ્રિક પેઇન્ટિંગ, મિનિએચર આર્ટ અને સ્ટેચ્યુ મેકિંગ જેવી અદ્ભુત કૃતિઓનો સમાવેશ થયો છે। સાંસ્કૃતિક કાર્યક્રમમાં લોકગીતો, શાસ્ત્રીય નૃત્ય અને આધુનિક ડાન્સ સહિત પરંપરાગત કલા અને સંગીતનું ભવ્ય પ્રદર્શન કરવામાં આવ્યું છે, જે દર્શકો માટે વિશેષ આકર્ષણ બન્યું હતું। યશોદા મહાકુંભ 2025 જસદણના ઇતિહાસમાં એક અનોખી છાપ ધરાવે છે અને આ વિશાળ શૈક્ષણિક અને સાંસ્કૃતિક મહાકુંભ જસદણના ઇતિહાસમાં એક સ્વર્ણમય ક્ષણ બની રહેશે। વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સમગ્ર સમાજ માટે આ એક પ્રેરણાદાયી પહેલ છે, જે શિક્ષણ, સંસ્કૃતિ અને ઉદ્યોગ સાહસના વિકાસમાં નોંધપાત્ર યોગદાન આપશે। મહાકુંભનું આયોજન થઈ રહ્યું છે ત્યારે આજે જસદણની અંદર યશોદા સ્કૂલની અંદર મહાકુંભનું આજે આયોજન થઈ રહ્યું છે। ત્યારે જસદણના યશોદા સ્કૂલના આચાર્ય અને શિક્ષક સ્ટાફ આપણી સાથે છે, તો તેની સાથે આપણે વાત કરશું કે અહીંયા કઈ રીતનું આયોજન છે અને કોણ કોણ મહેમાન તરીકે અહીંયા પધારી રહ્યું છે। નમસ્કાર। યશોદા મહાકુંભ 2025 યશોદા ગર્લ્સ સ્કૂલ, આસ્થા વિદ્યાલય અને જસદણ પબ્લિક સ્કૂલ દ્વારા સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ। આ કાર્યક્રમની અંદર ફન ફેર, સાયન્સ ફેર, બિઝનેસ ફેર, આર્ટ એન્ડ ક્રાફ્ટ અને કલ્ચર એક્ટિવિટીનું આયોજન કરવામાં આવેલ। કલ્ચર એક્ટિવિટીની અંદર ત્રણેય શાળાઓ થઈ 30 કૃતિઓની અંદર 500 વિદ્યાર્થીઓએ ભાગ લીધેલો। એ જ રીતે સાયન્સ ફેરની અંદર અંદાજે 150 કૃતિઓ કરતાં પણ વધુ અને એમાં પણ 300 વિદ્યાર્થીઓએ ભાગ લીધેલો। આર્ટ્સ એન્ડ ક્રાફ્ટ એમાં પણ 150 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હોય। એ જ રીતે બિઝનેસ ફેરની અંદર 26 સ્ટોલથી મળીને લગભગ અંદાજિત 50 વિદ્યાર્થીઓએ પણ ભાગ લીધેલો અને આજ રોજ શનિવારના રોજ લગભગ અંદાજિત 5000 કરતાં વધુ વાલીઓ, વિદ્યાર્થીઓ, મિત્રોએ આ કાર્યક્રમની અંદર નિહાળ્યો અને ખૂબ સારું એવું વિદ્યાર્થી મિત્રોએ પોતાનું પ્રદર્શન સરસ રીતે રજૂ કર્યું અને આ કૃતિઓ જે રજૂ થઈ એ વિદ્યાર્થીઓ અને શિક્ષકોની પણ એટલી મહેનત હતી, ત્યારે આજનો આ કાર્યક્રમ બહુ સરસ રીતે અને સુંદર રીતે તમામ લોકોએ સારી રીતે મળે। યશોદા ગર્લ્સ સ્કૂલ 2025 અને વિદ્યાર્થીઓની અંદર રહેલી સુસુપ્ત શક્તિઓને બહાર લાવવા માટેના પ્રયત્નો, જેની અંદર વાલીઓનો પણ એટલો સાથ સહકાર રહ્યો છે, ત્યારે જ આ કાર્યક્રમ સારી રીતે સફળ થઈ શકે। અસ્તુ, જય હિન્દ, જય ભારત। રોડ ઉપર યશોદા સ્કૂલ આયોજન કરવામાં